Good morning, everybody, boys and girls. Once again, we are on our second lecture. In previous lecture, we have understood the basic information of the language, English language. જેના અંદર types of verb, main verb, extra verb, modal auxiliary, and the difference between should and must આપણે શીખેલા હતા. આજના ટોપિકની અંદર what we are going to learn info of varied tenses. info શોર્ટ ફોર્મ છે ઇન્ફોર્મેશન. અલગ અલગ કાળ વિશેની માહિતી. ઇંગ્લિશ લેંગ્વેજને સમજવા માટે જે બેઝિક વર્બની માહિતી જરૂરી છે એનાથી વિશેષ માહિતી તમારી પાસે ટેન્સની હોવી જોઈએ. ટેન્સ મતલબ કાળ. તમે નાના ધોરણમાં પણ શીખીને આવેલા છો, પણ બહુ ઇઝી સિસ્ટમ મુજબ હું તમને ટેન્સ શીખવાડવા માંગુ છું. કાળ શીખતા પહેલા તમારી પાસે તમે લોકો 10મા ધોરણથી શીખીને આવો છો ક્રિયાપદ, જેના અંદર મેઇન ફોર્મ, પાસ્ટ ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ ખૂબ જ જરૂરી છે. એટલે કે મુખ્ય ક્રિયાપદ, ભૂતકાળનું ક્રિયાપદ અને પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતપૂર્વ. જો ત્રણે ત્રણ રૂપનો ખ્યાલ હોય તો ટેન્સ સરળતાથી આવડી શકે, અને જો ટેન્સ તમને સરળતાથી આવડે તો કમ્પોઝિશન વર્ક જે આપણું રહેશે, જેના અંદર રિપોર્ટ રાઇટિંગ છે, એસે રાઇટિંગ છે, સ્પીચ આવશે, એક ટોપિક આપણો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આવે છે, ઇવન એપ્લિકેશન છે, અને એસે રાઇટિંગની અંદર ખાસ જો તમારી પાસે વોકેબ્યુલરી અને કાર્ડની વિશે જો ડીપ જાણકારી અને કાર્ડ તમે સારી રીતે શીખેલા હશો તો રાઇટિંગ સ્કિલની અંદર તમને કોઈ ડિફિકલ્ટી ઊભી થઈ શકશે નહીં. તો આજ સ્ટાર્ટ કરી આપણે પહેલો ટેન્સ સમજવો છે, અને ટેન્સને સમજતા પહેલા દરેક જે 12 ટેન્સ આપણે શીખીશું એના અંદર આપણે એક જ વર્બ કન્સિડર કરશું, જે વર્બ છે ઇટ. જે લખેલું છે અહીંયા તમે જોઈ શકશો, મેઇન ફોર્મ એટલે કે મૂળ રૂપ ઇટ, જેનું પાસ્ટ ફોર્મ શું થાય? એક્ટ એટલે કે ભૂતકાળ. અને પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? ઇટન. ઇટ, એટ અને ઇટન. પહેલો ટેન્સ આ લેશી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મતલબ સિમ્પલ એટલે સાદો, પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ. લેફ્ટ સાઈડમાં લખેલું છે સિંગ્યુલર એટલે કે એક વચન, રાઈટ સાઈડમાં છે અહીંયા પ્લુરલ એટલે કે બહુવચન. ફરી એકવાર લેફ્ટ સાઈડમાં ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, પ્રથમ પુરુષ એકવચન, સેકન્ડ પર્સન સિંગ્યુલર, બીજો પુરુષ એકવચન, અને થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે ત્રીજો પુરુષ એકવચન. રાઈટ સાઈડમાં જોઈએ તો ફર્સ્ટ પર્સન પ્લુરલ એટલે કે પ્રથમ પુરુષ બહુવચન, સેકન્ડ પર્સન પ્લુરલ એટલે કે બીજો પુરુષ બહુવચન, અને થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે ત્રીજો પુરુષ એકવચન. તો આઈ નું બહુવચન વી, યુ નું થશે યુ, અને થર્ડ પર્સન સિંગ્યુલર હી, સી, ઇટ ત્રણે બહુવચન અહીંયા લખેલું છે ધે. ઓકે. આઈ ઇટ ગુજરાતીમાં કેવું હોય? હું ખાઉં છું. તો આઈ ઇટ બહુ સિમ્પલ, બહુ લાંબુ સેન્ટેન્સ તમારે બોલવાની આવશ્યકતા નથી રહેતી. પછી ભલે તમે ઓબ્જેક્ટ તરીકે કોઈ પણ થિંગ્સને તમે લઈ શકો છો. એક્ઝામ્પલ લઈએ કે આઈ ઇટ એન એપલ. હું સફરજન ખાઉં છું. થઈ ગયું ગુજરાતી ઈઝી. હું રોજ સફરજન ખાઉં છું એવું બોલવું હોય કદાચ તો આઈ ઇટ એન એપલ ડેઈલી. હું રોજ સફરજન ખાઉં છું. હું રોજ સાંજે 7 વાગે સફરજન ખાઉં છું. આવું સેન્ટેન્સ કદાચ બોલવું છે તો આઈ ઇટ એન એપલ ડેઈલી એટ 7 PM. બહુ ઈઝી છે. એક એક શબ્દને તમે ગુજરાતીમાં જેમ ઇન્ક્લુડ
કરો છો એ જ રીતે ઇંગ્લિશની અંદર યુ હેવ ટુ ઇન્ક્લુડ ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ વર્ડ એન્ડ મેક ધ સેન્ટેન્સ. બીજી વાત કરીએ, અમે ખાઈ છીએ એવું કદાચ બોલવું છે આપણે તો શું બોલી શકાય? વી ઈટ. અમે ખાઈ છીએ. એક વચનમાં તે ખાય છે એવું કેવું હોય તો એ શું કહી શકાય છે? યુ ઈટ. અને એ જ વસ્તુ જ્યારે બહુવચનમાં આવે ત્યારે સિમિલર થિંગ્સ અહીંયા જોઈ શકો તમે. યુ ઈટ, તમે ખાઓ છો. અગત્યનો પોઈન્ટ અહીંયા હી સી અને ઈટ એટલે કે ત્રીજો પુરુષ એકવચન જેના અંદર આપણે અહીંયા મેં બ્લુ અંડરલાઈન કરેલી છે. જો ખાસ પે ધ કોન્સન્ટ્રેશન હિયર. હી સી ઈટ બધામાં ઈટ હતું ત્યારે અહીંયા શું થઈ જાય છે? ઇટ્સ. શું કામ થઈ જાય છે? થર્ડ પર્સન સિંગ્યુલર. કોઈને ખ્યાલ ખરો? ત્રીજો પુરુષ એકવચન હી સી ઈટ. હી એટલે કોઈ બોયઝ માટે, સી એટલે કોઈ ગર્લ્સ માટે અને ઈટ નો યુઝ બહુ થિંગ્સ માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો હી સી ઈટ થર્ડ પર્સન સિંગ્યુલર જ્યારે આવે છે ત્યારે ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ લાગે છે. અને આના માટે પણ એક એક્સ્ટ્રા રૂલ્સ ધોરણ 9 અને 10 માં અંદર પણ તમે શીખેલા હશો જ. જે રૂલ્સ માટે મેં આઈએમપી અહીંયા નોંધ લખેલી છે. અહીંયા રાઈટ સાઈડ પર તમે જુઓ કે હી સી ઈટ થર્ડ પર્સન સિંગ્યુલરમાં ક્યારે એસ આવે અને ક્યારે ઈએસ આવે તો એના માટે આપણે એક અહીંયા નોંધ લખેલી છે. જોઈ શકો છો તમે કે કોઈ પણ શબ્દની પાછળ એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ આપેલા હોય તો એ શબ્દ અથવા તો ક્રિયાપદની પાછળ માત્ર એસ નથી લાગતો. શું લાગે છે? ઈએસ લાગી જાય છે. એક્ઝામ્પલ ક્લાસ. તો અહીંયા જુઓ તમે ડબલ એસ છે તો માત્ર એસ ના લાગે છે. શું થઈ જાય છે? ક્લાસીસ. ઈએસ લાગ્યું. સેકન્ડ એક્ઝામ્પલ પીસ. શું છે પાછળ અહીંયા? એસએચ છે. ક્લિયર? તો એસએચ છે તો શું લાગે પાછળ અહીંયા? ઈએસ. પીસ નું થઈ ગયું પીસીસ. FOX ફોક્સ અહીંયા પાછળ શું છે? OX. તો થઈ જશે એનું OX છે તો ES પાછળ ફોક્સીસ. બેન્ચ પાછળ છે CH. બેન્ચ નું થઈ ગયું બેન્ચીસ. ક્લિયર? આ એક અગત્યનો મુદ્દો તમારે ખાસ યાદ રાખવાનો છે. અહીંયા મેં આપણે IMP નોટ તમને આપેલી જ છે કે થર્ડ પર્સન સિંગ્યુલર હી, સી અને ઇટ એની અંદર વર્બની પાછળ કોઈ પણ શબ્દની પાછળ શું લાગી જશે? એસ અથવા ઈએસ. ક્યારે એસ લાગે ક્યારે ઈએસ. એસ માટે તો કોઈ રૂલ્સ બીજો કોઈ એક્સ્ટ્રા નથી પણ ઈએસ માટે આટલો રૂલ્સ તમારે યાદ રાખવાનો છે. અને છેલ્લે વાત કરી થર્ડ પર્સનમાં અહીંયા ધે ઇટ. જો એવું કેવું હોય આપણે કે તેઓ ખાય છે તો ધે ઇટ, તેઓ ખાય છે. પ્રીવિયસની વાત કરી હતી આપણે ફર્સ્ટમાં કે જો વધારે વાત કરી તેઓ સફરજન ખાય છે તો ધે ઇટ એન એપલ. ફરી એકવાર તેઓ રોજ સફરજન ખાય છે તો ધે ઇટ એન એપલ ડેઈલી. એનાથી વધુ વાત કરી કે તેઓ રોજ સાંજે 7 વાગે સફરજન ખાય છે તો ધે ઇટ એન એપલ ડેઈલી એટ 7 PM. એક એક શબ્દ ઇન્ક્લુડ કરો એ જ રીતે ઇંગ્લિશમાં ઇન્ક્લુડ કરો. ક્લિયર? આટલું ખ્યાલ આવે બધાને? તો બહુ ઈઝી સ્ટાઈલમાં કાર્ડ કઈ રીતે યાદ રાખો આપણે તો એના માટે એક નોટ છે જેને કહેવાય નોંધ ગુજરાતીમાં. બહુ સિમ્પલ સ્ટાઈલમાં વાક્યમાં હંમેશા ક્રિયાપદનું શું આવે? મૂળરૂપ. આ નોંધ ઈઝી તમને યાદ રહી જાય એટલા માટે શોર્ટમાં મેં લખેલી છે. બીજી જગ્યાએ તમે ડીપમાં નોંધ જુઓ તો આ રીતે પણ લખી શકાય છે કે સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ મેઇન ફોર્મ ઓફ વર્બ એટલે કે ક્રિયાપદનું મુખ્ય રૂપ, ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને છેલ્લે આવશે એક્સ્ટ્રા વર્ડ એટલે કે અન્ય શબ્દ. પણ બહુ લાંબી નોટ યાદ રાખવા કરતા શોર્ટમાં તમે યાદ રાખી શકો કે સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદનું હંમેશા મૂળરૂપ આવે છે. અને હી, સી, ઇટ એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર જે હોય ત્યારે શબ્દની પાછળ શું લાગી રહે છે? એસ અથવા ઈએસ. ઓકે, ઇટ્સ ક્લિયર? એની ક્વેશ્ચન? નો? ધેન લેટ્સ ગો ફોરવર્ડ. હવે એક વાત એવી આવે કે સર કાર્ડ સમજાય ક્રિયાપદનું મૂળરૂપ આવ્યું પણ બીજો ક્વેશ્ચન તમારા મનની અંદર એવો અરાઇઝ થાય કે સર કાર્ડ તો ખબર પડી જાય પણ ખાલી જગ્યાના આન્સર નથી ખબર પડતી. હાઉ કેન વી સોલ્વ ધ બ્લેન્ક્સ? તો એના માટે બહુ ઈઝી ટેકનિક છે જે માત્ર પન્ના ભરી ભરીને લખવાની આવશ્યકતા નથી.
अलग अलग स्टाइल ની અંદર ટેન્સ શીખી શકાય છે। और લાંબી વાત કરીએ તો પોઝિટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, ઇન્ટરોગેટિવ વિથ નેગેટિવ સેન્ટેન્સ, આવા ચાર ડિફરન્ટ પાર્ટ પાડીને પણ કાર્ડ લઈ શકાય। પણ એના કરતા બહુ ઈઝી ટેકનિકમાં તમને સમજાવું કે કાર્ડના અંદર ખાલી જગ્યા કોઈ વાર નથી સમજાતી। એક જ રીઝન છે કે તમને એનો ખ્યાલ નથી કે કયો શબ્દ આવે તો કયા કાર્ડની અહીંયા ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવી। તો એટલા માટે હું તમને શબ્દો આપું છું અને એ શબ્દો પણ તમે સહેલી રીતે યાદ રાખી શકો। કઈ રીતે? યુ હેવ ટુ મેક ધ પેર ઓફ ધ વર્ડ। ગુજરાતી શબ્દોની જોડ બનાવી લો, બહુ સહેલું યાદ રહેશે। અમુક ટેન્સમાં ઓછા શબ્દો છે, અમુકમાં જાજા શબ્દો હોય, અહીંયા જાજા શબ્દો છે જોઈ શકો છો બોર્ડ ઉપર, પણ એની પેર બનાવી લો। જે રિધમ તમને આપું છું એ રિધમમાં ટેકનિકલ તમે યાદ રાખશો। મગજ, યુ હેવ ટુ મગજ, ઇંગ્લિશમાં શબ્દ શું હોય છે? મગજ। સતત મનન કરવું, સતત શબ્દ બોલવું, બરોબર? જરૂરી નથી સામે કોન્સ્ટન્ટ તમે વાંચવા બેસો, હા, આરામથી બેઠા હોય કોઈ વાર તો એ શબ્દો યાદ કરો। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના કયા શબ્દો કીધા હતા સરે, તો એવા શબ્દો તમને હું આપું છું। બહુ ઈઝી સ્ટાઇલ છે, યાદ રાખજો। ટુડે, એવરી ડે, સમટાઈમ, ડેઈલી, ઓફન, ઓલવેઝ, જનરલી, યુઝ્યુઅલી। જો પાછળ એલવાય વાળા ચાર શબ્દોની પેર આપું છું। જનરલી, યુઝ્યુઅલી, ગ્રેજ્યુઅલી, રેરલી, થઈ ગયું? ટુ એન્ડ ડીપર, ડબલ એલવાય વાળા ચાર શબ્દો। પછી ત્રણ શબ્દોની એક પેર બનાવો। એટ પ્રેઝન્ટ, એટ ધીસ ટાઈમ અને એટ એ મોમેન્ટ, અને છેલ્લે એક અલગથી યાદ રાખી લો, નાવેડેઝ। ક્લિયર? ટુડે, એવરી ડે, સમટાઈમ, ડેઈલી, ઓફન, ઓલવેઝ, પછી આવી ગયા એલવાય વાળા, જનરલી, યુઝ્યુઅલી, ગ્રેજ્યુઅલી, રેરલી, પછી ત્રણની પેર આવી ગઈ એટ વાળી, એટ પ્રેઝન્ટ, એટ ધીસ ટાઈમ એન્ડ એટ એ મોમેન્ટ, અને છેલ્લે એક યાદ રાખો, નાવેડેઝ। અને આ નોંધ, સનાતન સત્ય જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઓલવેઝ ટ્રુથ, અને કહેવત, સનાતન સત્ય અને કહેવત જ્યારે આપેલું હોય ત્યારે હંમેશા સાદો વર્તમાન કાળ બને। બીજી ભાષામાં કહી તો એવું કોઈ પણ કુદરતી સર્જન કે જેના અંદર ઇટ્સ નોટ પોસિબિલિટી ફોર ધ હ્યુમન બીઈંગ ટુ મેક ધ ચેન્જીસ, માનવ જાત દ્વારા જે વસ્તુનું ફેરફાર કરવો શક્ય નથી એવી વસ્તુ માટે આપણે કહી શકશું ઓલવેઝ ટ્રુ। દાખલા તરીકે સૂર્ય, ચંદ્ર, આકાશ, આ બધું સમજી શકો છો તમે, બરોબર? તો જ્યાં સનાતન સત્ય અને કહેવત આવે ત્યારે પણ સાદો વર્તમાન કાળ હંમેશા આવશે। ક્લિયર બધાને? આ બાજુ આપણે કઈ રીતે કાર્ડ બને એની સિમ્પલ એક નોટ લીધી, સાદી ભાષાવાળી। ડીપમાં કોઈ યાદ રાખવું હોય તો નીચે પણ લખેલું છે, તમે સમજી શકશો, જોઈ શકશો। કાર્ડ કઈ રીતે યાદ રાખવો તો એના માટેના શબ્દો અહીં આપેલા છે। ગુજરાતી કહેવું હોય તો એના માટે કહી શકીએ કે ટુડે એટલે આજે, એવરી ડે દરરોજ, સમટાઈમ એટલે કોઈક વાર, ડેઈલી એટલે દરરોજ, ઓફન એટલે વારંવાર, ઓલવેઝ એટલે હંમેશા, જનરલી અને યુઝ્યુઅલી નું ગુજરાતી સિમિલર થશે, સામાન્ય રીતે, ગ્રેજ્યુઅલી, જો આનું ઉચ્ચારણ ખાસ યાદ રાખજો, ડી છે સ્પેલિંગ, GRADUALLY, ગ્રેજ્યુઅલી બોલાય, ત્યાં પ્રોનાઉન્સિએશન ડી નું નથી થતું। ગ્રેજ્યુઅલી અને રેરલી, ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, રેરલી એટલે ભાગ્યે જ। એટ પ્રેઝન્ટ એટલે વર્તમાન સમયમાં, અત્યારે, એટ ધીસ ટાઈમ એટલે આ જ સમયે, એટ એ મોમેન્ટ એટલે કે આ જ ક્ષણે, અને નાઉ એ ડેઝ હમણાંના દિવસોની અંદર, અને છેલ્લે આવી ગયું સનાતન સત્ય કે કહેવત। આ રીતે તમે પેર બનાવી શબ્દો યાદ રાખો। કોઈ પણ ખાલી જગ્યા હશે એના કાં તો ફ્રન્ટના અંદર એટલે કે બિગિનિંગના અંદર, અને કાં તો બેક સાઈડ એટલે કે છેલ્લે એ શબ્દ તમને આપેલો હશે। અપવાદરૂપ કોઈ એવી બ્લેન્ક્સ આવે કે જેના અંદર યુ હેવ ટુ મેક ધ ટ્રાન્સલેશન, તમારે ગુજરાતી કરીને સમજવું પડે કે જ્યાં તમને કોઈ વાર શબ્દ જોવા ન મળે, બાકી દરેક જગ્યાએ તમને શબ્દ આપેલો હશે। ક્લિયર? પહેલી બ્લેન્ક્સ લઈ, ટુડે આઈ ડેશ ધ લાયન ઇનટુ બ્રેકેટ ટુ સી। શું છે અહીંયા? કઈ રીતે કાર્ડ ઓળખશો? તો પહેલી બ્લેન્ક્સ ની અંદર કયો વર્ડ છે જોવો અહીંયા, ટુડે છે તો સાદો વર્તમાન કાળ બનશે। કઈ જ કરવાનું નથી, આઈ સાથે હંમેશા મૂળ રૂપ આવે
ટુ સી કેવું રૂપ છે? ઇન્ફિનિટિવ જેને કહેવાય છે. તો જવાબ જ્યારે લખો ત્યારે ટુ લખવાની આવશ્યકતા રહેતી નથી. યુ હેવ ટુ એપ્લાય ઓનલી સી એસડબલ્યુ. થઈ ગયું ગુજરાતી ક્લિયર? ટુડે આઈ સી ધ લાયન. જવાબ થઈ ગયો આપણો એસડબલ્યુ સી. ટુ નીકળી ગયું માંથી. સેકન્ડ ટેન્સ છે માય મધર ઓલવેઝ ડેશ ટુ ધ ટેમ્પલ ઇનટુ બ્રેકેટ ગો. કયો વર્ડ છે કાર્ડ લખવાનો? કોણ કહેશે? જો કયો વર્ડ છે અહીંયા જોઈ શકાય છે? ઓલવેઝ કયો ટેન્સ બને? સાદો વર્તમાન કાળ. ઓકે, હવે બીજું શું જોવાનું છે? માય મધર મીન્સ થર્ડ પર્સન સિંગ્યુલર. મધર મતલબ સી. તો થર્ડ પર્સન સિંગ્યુલર આવ્યું તો વર્બની પાછળ શું લાગશે? એસ અથવા ઈએસ. અહીંયા ઓ આપેલો છે લાસ્ટમાં, તો શું થશે? ગોઝ. આન્સર થયો આપણો ગોઝ. માય મધર ઓલવેઝ ગોઝ ટુ ધ ટેમ્પલ. મારી માતા હંમેશા મંદિરે જાય છે. ઓલવેઝ ની જગ્યાએ તમે ડેઈલી પણ શબ્દ ઘણીવાર આવી શકે કે મારી માતા રોજ મંદિરે જાય છે. બહુ ઈઝી છે. થર્ડ સેન્ટેન્સ યાદ કરો, બ્લેન્ક જુઓ. ડેશ યુ ડેઈલી ડેશ ટીવી ક્વેશ્ચન માર્ક ઇનટુ બ્રેકેટ વોચ. કેવી બ્લેન્ક આવી? ઇન્ટિરોગેટિવ મતલબ પ્રશ્નાર્થ સેન્ટેન્સ. તો પ્રશ્નાર્થમાં બે વસ્તુ યાદ રાખવાનું છે. જ્યારે હી સી અને ઇટ આપેલું હોય ત્યારે પહેલી ખાલી જગ્યામાં શું આવશે? ડુ અથવા ડઝ. અને બીજી ખાલી જગ્યામાં શું આવશે? વર્બ એમને રહેશે. પણ જ્યારે આઈ વી યુ અને ધે આપેલું હોય ત્યારે અને જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો વર્ડ્સ આપેલો હોય, અહીંયા તમે જુઓ ડેઈલી શબ્દ છે, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો યુ ની સાથે પ્રશ્નાર્થમાં આપણે પ્રીવિયસ લેક્ચર ની અંદર શીખેલા હતા એક્સ્ટ્રા વર્બ ની અંદર ડુ ડઝ ડીડ. ક્લિયર બધાને? તો યુ સાથે શું હશે? અહીંયા ડુ. હવે જ્યારે ડુ મૂક્યું ત્યારે વર્બ જે બ્રેકેટમાં છે વોચ, એનું વોચ જ માત્ર રહે. કેવું વાક્ય થઈ ગયું? ક્વેશ્ચન, એટલે કે ઇન્ટિરોગેટિવ સેન્ટેન્સ. ડુ યુ ડેઈલી વોચ ટીવી? શું તમે રોજ ટીવી જોવો છો? ભાર મૂકવાનું છે. હા, રિધમિક સ્ટાઇલ આવે એની. રાઇમિંગ એન્ડ ફોલિંગ રિધમ. જ્યારે ક્વેશ્ચન હોય ત્યારે રાઇમિંગ સ્ટાઇલમાં તમારે યુ હેવ ટુ આસ્ક ધ ક્વેશ્ચન ઇન ધ રાઇમિંગ સ્ટાઇલ. કે ડુ યુ ડેઈલી વોચ ટીવી? શું તમે રોજ ટીવી જોવો છો? એવી જ રીતે સેકન્ડ સેન્ટેન્સ શબ્દ કેવો છે કાર્ડ માટેનો? ઓપન. ડબલ બ્લેન્ક છે. ઓકે, લાસ્ટમાં શું છે? ક્વેશ્ચન માર્ક. બ્રેકેટમાં શું હતું? વિઝિટ. તો અહીંયા શું છે? નામ છે અમી. અમી મીન્સ સી. તો ધીસ સીડ સાથે શું આવશે? ડઝ આવશે. ક્લિયર? એની ડાઉટ એનીબડી? નો. અમી સાથે ડઝ. જ્યારે ડઝ આવી ગયું તો પાછળ અહીંયા પછી અમીને ધ્યાનમાં લઈને એસ કે એસ ન લાગે. શું કામ? એક તો ક્વેશ્ચન માટે ડઝ મૂક્યું છે એટલે પાછળ વર્બ જે છે એ જ પોઝિશન ની અંદર રાખવાનું છે. મતલબ વિઝિટ નું વિઝિટ જ રહેશે. સમજે બધાને? થર્ડ સેન્ટેન્સ એટ પ્રેઝન્ટ કોમા આઈ ડેશ ઇન ધ સ્કૂલ ઇનટુ બ્રેકેટ ટુ બી. ફિફ્થ બ્લેન્ક્સ ની અંદર જુઓ તમે વર્ડ્સ કયો ટેન્સ માટેનો? તો એટ પ્રેઝન્ટ. ક્લિયર? હવે એક અગત્યનો પોઈન્ટ, ઇનટુ બ્રેકેટ શું છે? ટુ બી. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે શીખ્યા, હવે તમને ખ્યાલ આવે કે બેઝિક ઇન્ફોર્મેશન શા માટે જરૂરી હતી. why the basic information or the knowledge is essential for you. પ્રીવિયસ લેક્ચરમાં જે શીખાય એનો યુઝ અહીંયા તમે જોઈ શકશો કે ઇનટુ બ્રેકેટ ટુ બી કાળનો શબ્દ છે વર્તમાન કાળનો એટ પ્રેઝન્ટ. બ્રેકેટમાં જ્યારે ટુ બી કે ત્યારે વર્તમાન કાળના ત્રણ ક્રિયાપદ શીખાતા આપણે, એમ ઇઝ અને આર. એમાંથી કોઈ એક આવે તો આઈ સાથે શું આવી શકે? એમ આવે. ક્લિયર? તો એટ પ્રેઝન્ટ આઈ એમ ઇન ધ સ્કૂલ. હાલમાં હું શાળાના અંદર છું. થઈ ગયું સિમ્પલ. સાદો વર્તમાન કાળનું ગુજરાતી શું છે? કે વર્તમાનની થઈ રહેલી કોઈ સાદી ક્રિયા. ઇટ્સ અ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. જે ક્રિયા આપણે વર્તમાનમાં અત્યારે નોર્મલ સ્ટાઇલમાં કરતા હોઈએ, હું જમું છું, હું રમું છું, હું ખાઉં છું, હું મંદિરે જાઉં છું, આ બધી કેવી છે? પ્રોસેસ. ઇટ્સ અ સિમ્પલ પ્રોસેસ. તો અહીંયા સમજી શકાય છે કે આઈ સાથે વર્બ કેવું આવશે? ટુ બી નું એમ. અને છેલ્લી બ્લેન્ક્સ આપણે જોઈ ધ સન ડેશ ઇન ધ ઈસ્ટ ઇનટુ બ્રેકેટ રાઇઝ. કોણ કહેશે? કેવું સેન્ટેન્સ છે આ?
કોણ કહેશે? યસ, ધેટ્સ ટ્રુ. ઓલવેઝ ટ્રુથ સેન્ટેન્સ, સનાતન સત્ય છે. સન એટલે સૂર્ય અને ઈસ્ટ એટલે પૂર્વ. સૂર્ય હંમેશા ક્યાં ઉગે છે? પૂર્વમાં. તો ધ સન રાઈઝ નું શું થઈ ગયું? રાઇઝિસ. શું કામ કર્યું એવું? જો અહીંયા પાછળ છે ઈ તો લાગી જાય રાઇઝિસ. માત્ર ઈ છે એટલે માત્ર એસ લાગ્યું. પણ જો ડબલ એસ એવું હોત તો શું કરવું પડે? ઈ એસ. તો ત્રીજો પુરુષ એકવચન અને એની જગ્યાએ અલગ રીતે તમે યાદ રાખો કે છેલ્લી બ્લેન્સ કેવી છે? ઓલવેઝ ટ્રુ, સનાતન સત્ય. સૂર્યમાં ફેરફાર થાય આપણા તમને. અને આ કેવી ક્રિયા છે? સનાતન. સૂર્ય, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય ક્યાં ઉગે છે? પૂર્વમાં. અને એનું ઓપોઝિટ સેન્ટેન્સ તમને ઓરલી બોલી દઉં જે તમને વધુ આઈડિયા આપશે કે રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. એ જ સેન્ટેન્સને કન્વર્ટ કરી ઓપોઝિટ વેમાં કે ધ સન ડેશ ઇન ધ વેસ્ટ. બ્રેકેટમાં સેટ આપેલું હોય તો ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ. સૂર્ય પશ્ચિમમાં આથમે છે. થઈ ગયું ક્લિયર બધાને? તો આજના લેક્ચરમાં માત્ર એક ટેન્સ શીખાશે જેનું નામ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, in our next lecture we will take second tense, but you have to remember one thing, that remember the tense as well as simple notes of the tense, and to recognize the tense it is essentiality. કાળને ઓળખવા માટે ખાસ કરીને આ શબ્દો તમારે ધ્યાનમાં લેવાનો છે. તે શબ્દને તમે યાદ રાખશો એટલે ખાલી જગ્યા પડી સીધી. ઓકે, કોઈ ડાઉટ? Thank you very much everybody. Once again, have a nice day. Okay, thanks a lot.